મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનો તેમજ સરકાર નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી અગત્યની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો જો પેન્શનધારક છો તો મિત્રો આ વિશે વિડીયો જોઈ લેજો। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે રોજના નવી અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની પ્રોસેસ લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયોની શરૂઆત કરી છે। વિગતવાર માહિતી મેળવી લેજો। ડીઆર એચઆર અને કોઈ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો જો બેકગ્રાઉન્ડ અવાજ આવે તે બદલ જલ્દી સોરી મિત્રો, હું બહાર છું તો છતાં પણ તમામ આની મહેનત કરી રહ્યો છું। તો મિત્રો બેકગ્રાઉન્ડ અવાજ આવે તે બદલ જલ્દી સોરી માફી માગું છું। ચાલો જાણીએ વિગતવાર માહિતી। પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ નિઃશંકપણે પેન્શન માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ હાર્ડ કોપી ગંદી કે વિકૃત અથવા ખોવાઈ જવાના કારણે પેન્શનધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને પેન્શનની મૃત્યુ પછી પેન્શન પેમેન્ટ ઓર્ડરની ઉપલબ્ધતા ન મળવાના કારણે ફેમિલી પેન્શન શરૂ થવાનો વિલંબ થાય છે, જેના કારણે ફેમિલી પેન્શન ભારે આડામાળી થાય છે। ઉપરોક્ત મુશ્કેલી ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ભારત સરકારની ડિજીલોકર સેવાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે, જેના સંબંધમાં માર્ગદર્શક નીચે મુજબ છે। ડિજીલોકર પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ પીપીઓના સંગ્રહને પુનઃપ્રાપ્તિ માટે રાજ્યની મેનેજમેન્ટ સિસ્ટમ આઈએફએમએસના ભારત સાથે ડિજીલોકર પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવશે। ડિજીલોકર એકાઉન્ટ બનાવવા માટે પીપીઓ જોવા ડાઉનલોડ કરવાની વિગતવાર પ્રક્રિયા નીચે મુજબ છે। આ સુવિધા તમામ પેન્શન અને કુટુંબ પેન્શન નીચે મુજબ તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરવામાં આવશે। પ્રથમ પગલું છે કે પેન્શન પોર્ટલ દ્વારા જારી કરેલા પેન્શન પેમેન્ટ ઓર્ડર ઈપીપીઓ 1 જુલાઈ 2025 ડિજીલોકર પર ઉપલબ્ધ કરવામાં આવશે। બીજું પગલું છે કે પેન્શન ડિરેક્ટર ઉત્તર પ્રદેશ અને વિભાગીય અધિક નિયામક સંયુક્ત નિયામક ટ્રેઝરી અને પેન્શન દ્વારા જારી કરેલ મેન્યુઅલ પેન્શન પેમેન્ટ ઓર્ડર ડિજીલોકરમાં પેન્શન વેરિફિકેશન રિપોર્ટ તરીકે ઉપલબ્ધ રહેશે। ઉપલબ્ધ પેન્શન વેરિફિકેશન રિપોર્ટ ફોર્મેટ પરિસ્થિતિ 2 સ્થિત છે। તમામ મુખ્ય વેલ્સ તિજોરી અધિકાર તિજોરીમાં ઉપલબ્ધ મેન્યુઅલ જારી કરવા પેન્શન પેમેન્ટ ઓર્ડર આધારે ઉપલબ્ધ ફોર્મેટમાં ડેટાબેઝ તૈયાર કરવામાં સૂચના આપવામાં આવી છે। મેન્યુઅલ જારી કરેલા પેન્શન પેમેન્ટ ઓર્ડર 1/25 ડિજીલોકર ઉપલબ્ધ કરવાનું લક્ષ્ય જોવા મળી રહ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા। તો મિત્રો ત્રીજું પગલું છે કે પેન્શન ડિરેક્ટર વિભાગીય અધિક નિયામક સંયુક્ત નિયામક પેન્શન કચેરી સિવાયના અન્ય સત્તાવાર દ્વારા જારી કરેલા પેન્શન ચૂકવણી આદેશ જે તિજોરી દ્વારા ચૂકવવામાં આવે છે તે જ પણ ડિજીલોકર ઉપલબ્ધ કરવામાં આવશે, જેના સંદર્ભમાં અલગથી આદેશ જારી કરવામાં આવશે। ચીફ વરિષ્ઠ ટ્રેઝરી ઓફિસર ડિજીલોકર સાથે માહિતી શેર કરતા પહેલાં પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ માહિતી અપડેટ કરવા માટે જરૂરી વિશેષ ડ્રાઈવ કેમ્પનું આયોજન કરવામાં આવશે। પેન્શનો રેકોર્ડ અપડેટ કરી રહ્યા છીએ। જો તિજોરીમાં રેકોર્ડ હાલમાં ઉપલબ્ધ પેન્શનોના તેમના જીવનસાથીઓના સંયુક્ત ફોટોગ્રાફ્સ ગંદા હોય અથવા ઉપલબ્ધ ન હોય તિજોરીમાં ખાસ ડ્રાઈવ અને કેમ્પ પર પેન્શન તેમના જીવનસાથી નવીનતમ સંયુક્ત ફોટોગ્રાફ પહેરશે અને અપડેટ કરશે। ડિજીલોકર પર કાગળ ટ્રાન્સમિશન માટે સંબંધિત ટ્રેઝરી ઓફિસર દ્વારા અપડેટ કરાયેલા ફોટો આઈએફએમએસ અપલોડ કરવામાં આવશે। રેકોર્ડ અપડેટ માટે ખાસ ઝુંબેશ એપ્રિલ 2025 પછી તમામ તિજોરીના પેન્શન રેકોર્ડ અપડેટ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। ટ્રેઝરી ડિરેક્ટર ઉત્તર પ્રદેશ મંત્રાલય દ્વારા ટ્રેઝરી અધિકાર સાથે પરામર્શ કરીને વિગતવાર સમયપત્ર તૈયાર કરવામાં આવશે અને તેનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવશે। પેન્શનની મદદ કરવામાં આવશે। વરિષ્ઠ નાગરિક તરીકે પેન્શનની ઉપલબ્ધ સુવિધા ઉપયોગ કરવા મદદ અને સહકાર જરૂર પડશે। પેન્શનની નવી સુવિધા મેળવવા માટે મદદ કરવામાં નીચેની વ્યવસ્થા કરવામાં આવશે। ટ્રેઝરી ડિરેક્ટર દ્વારા એક વિડીયો આધારિત ટ્યુટોરિયલ તૈયાર કરવામાં આવશે, જે આઈએફએમએસ પોર્ટલ પર તેમના અન્ય સોશિયલ મીડિયા જેમ યુટ્યુબ વગેરે અપલોડ કરવામાં આવશે, જેથી તેમને પેન્શન માટે પેમેન્ટ ઓર્ડરની પુનઃપ્રાપ્તિ ડિજીલોકરનો ઉપયોગ કરવામાં મદદરૂપ મળી શકશે। તો તમામ ટ્રેઝરી પેન્શનોના ડિજીલોકર સુવિધા ઉપયોગ કરવા માટે જરૂર સહાય પૂરી પાડશે। પેન્શનોના ટેલિફોનિક સહાયતામાં કામ કરતો દિવસો ટ્રેઝરી ડિરેક્ટર આઈએફએમએસ હાર્ડ ડિસ્ક દ્વારા ઉપલબ્ધ રહેશે। આ માટે ટ્રેઝરી ડિરેક્ટર પેન્શન ડિરેક્ટર અને તમામ ટ્રેઝરી દ્વારા નોટિસ બોર્ડ ઉપર હેલ્પ ડિસ્ક નંબર દર્શાવવામાં આવશે। પેન્શન તમે ફરિયાદો સંબંધ ટ્રેઝરી ઓફિસર સબમિટ કરી શકશે। જો ડિજીલોકર ઉપલબ્ધ ડેટા તેમને આપવામાં આવેલા મૂળ પેન્શન પેમેન્ટ ઓર્ડર સાથે મેળ ખાતો નથી, ટ્રેઝરી ડિરેક્ટર ઉત્તર પ્રદેશ આવી ફરિયાદો સમયબદ્ધ રીતે ઉકેલવા માટે કેન્દ્રીય દેખરેખ કરવામાં આવશે। ડિજીલોકર ઉપલબ્ધ ડિજિટલ ફોર્મેટ પેન્શન વિતરણ અન્ય વહીવટી જરૂરિયાત હેતુ માટે ભૌતિક પેન્શન ચૂકવણી ઓર્ડરની સમાન કરવામાં આવશે। જો કે ડિજીલોકર ઉપલબ્ધ ડેટા પેન્શનની જારી કરવામાં આવેલા છે મૂળ પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં ઉપલબ્ધ માહિતી સાથે મેળ ખાતું નથી, તો મૂળ પેન્શન ચૂકવણી ઓર્ડર ઉપલબ્ધ માહિતી પછી રહેશે અને પેન્શન ચૂકવવા તમામના સત્તાવાર પેન્શનો માટે ડિજીલોકર ઇલેક્ટ્રોનિક સ્ટોરેજ અને પેન્શનની પેમેન્ટ ઓર્ડર્સ અને પુનઃપ્રાપ્તિ અંગે ઉપલબ્ધ વ્યવસ્થા માટે કરવા માટે કૃપા કરીને નિર્દેશ આપવામાં આવશે, જે કૃપા કરીને અંગે જરૂરી પગલાં લેવામાં પ્રયાસ કરવામાં આવશે। તો મિત્રો આ તે માહિતી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ